આ વખતે ભુજનું હમીરસર તળાવ ભરાયું છે એટલે સાતમ આઠમના મેળાનું આયોજન સારી રીતે કરાશે અને મેળો જામશે તેવી વાત મેળાના આયોજકોએ કરી હતી। નગરપાલિકામાં 5,61,000નું ટેન્ડર ભરીને સુરેશ સોલંકીએ મેળો ખરીદ્યો છે। ગત વર્ષ કરતાં આ વર્ષે 1 લાખથી વધુ મોંઘો મેળો વેચાયો છે, ત્યારે મેળામાં સ્ટોલ રાખનારને પણ વધુ ભાવ ચૂકવવા પડે તો નવાઈ નહીં। સરવાળે લોકોને જ મેળામાં મહાલવું મોંઘું પડશે। આગામી શુક્ર, શનિ અને રવિવારે ભુજના હમીરસર કાંઠે મેળાનું આયોજન કરવામાં આવશે। દર વર્ષે સાતમ આઠમના યોજાતો આ મેળો આ વર્ષે 5,61,000માં વેચાતા લોકોને મેળામાં ફરવું મોંઘું પડે તો નવાઈ નહીં। ખેર પણ મેળાના આયોજનની તૈયારી ભુજ સુધરાઈ અને કોન્ટ્રાક્ટર દ્વારા શરૂ કરાઈ છે, જેમાં સુધરાઈએ સફાઈ કરીને પ્લોટિંગ પાડ્યા છે। રમકડા બજાર માટે 1 થી 59 પ્લોટ પાડવામાં આવ્યા છે। રમકડા બજારના પ્લોટની વહેંચણી કોન્ટ્રાક્ટર દ્વારા કરી દેવાઈ છે, જ્યારે ખાણીપીણીના પ્લોટની વહેંચણી કરાઈ રહી છે। શુક્રવારથી મેળો થવાનો છે, ત્યારે બુધવાર બપોર પછી પ્લોટ સોંપીને સ્ટોલ બનાવવાની તૈયારી શરૂ કરવામાં આવશે। ગત વર્ષે હમીરસરમાં પાણી ભરાયેલું ન હતું, જ્યારે આ વર્ષે હમીરસર છલોછલ છે, ત્યારે મેળાની રોનક ઓર જામશે તેવી આશા કોન્ટ્રાક્ટરે વ્યક્ત કરી છે। જોકે મેળાના આયોજકો દ્વારા એવો પણ દાવો કરાયો છે કે આ વર્ષે મોંઘો મેળો ખરીદ્યો હોવા છતાં સ્ટોલના ભાવ રાબેતા મુજબના જ રાખવામાં આવ્યા છે। જોકે આ વર્ષે હમીરસર ભરાયેલું હોવા છતાં બોટિંગનો લાભ શહેરીજનોને નહીં મળે, કેમ કે બોટિંગ માટે નગરપાલિકા દ્વારા ટેન્ડરો મંગાવવામાં આવ્યા હતા, પરંતુ કોઈએ રસ ન દાખવતા બોટિંગની સુવિધા હાલ પડતી મુકાઈ છે। ત્યારે આગામી દિવસોમાં ખુદ નગરપાલિકા બોટિંગનું આયોજન શરૂ કરે તો શરૂ થાય તેવી ચર્ચાઓ શહેરીજનોમાં જાગી છે। દર વખતની જેમ આ વખતે પણ નગરપાલિકા દ્વારા સ્ટોલની બુકિંગ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં નગરપાલિકાના 4.5 લાખ રૂપિયા અપસેટ કરાઈ હતી। તેની સામે મેં 5,61,000માં મેળાનો ટેન્ડર ભરેલો છે। 5,61,000માં મને ટેન્ડર પ્રક્રિયા રૂપે મેળો મળેલો છે અને આજથી અમે મેળાનો સ્ટોલ બુકિંગ માટે વિતરણનો ચાલુ કરેલો છે। રમકડા બજારમાં અત્યારે લગભગ સુધી પ્લોટ બુક થયેલા છે અને ખાણીપીણીમાં પણ છાપણી આધારે નગરપાલિકા દ્વારા થઈ ગઈ છે અને રમકડા બજારમાં ટોટલ 1 થી 59 પ્લોટ નગરપાલિકાના નિયમ મુજબ છાપણી થઈ છે અને ખાણીપીણીમાં ટોટલ 1 થી 148 જેવા પ્લોટ છાપવામાં આવેલ છે। સ્ટોલની વાત કરીએ તો આપણે મેળો સ્ટાર્ટ થાય આપણે માડેવ ગેટથી કરીને ખેંગારબાગ સુધી। ત્યાં માડેવ ગેટ પાસે આપણે રમકડા બજાર છે હમીરસરની પાડ ઉપર, પછી અહીંયાથી રાજેન્દ્રબાગની સામે આપણે ખાણીપીણી બજાર છે। આની રાજેન્દ્રબાગ સામે 2 લેકવીની સાઈડમાં ત્યાં પણ ખાણીપીણીના સ્ટોલ આવે છે। ભાવમાં એટલો તફાવત નથી રાખ્યો, કારણ કે અમે બધે જે પ્રમાણે વેપારી આવે છે, જે પ્રમાણે ધંધાર્થી છે એ હિસાબે જ અમે ભાવ કર્યો છે। કોઈને આપણે વધારે ભાવ નથી કર્યો, ભલે અમને ગયા વખતે કરતાં 1,34,000 મેળો મોંઘો આવ્યો છે, તો અમે ખાસ કરીને ધંધાર્થીનો જોઈ છીએ કે કોઈ ધંધાર્થી નાનો ધંધાર્થી હોય એ હેરાન ન થાય અને ખોટો એને ભાવ ના આવે, એ પ્રમાણે જ અમે આયોજન કરેલ છે। મેળાની રોનક આ વખતે એવું લાગે છે કે સારી હશે, કારણ કે હમીરસર ભરેલો છે। ગયા વખતે હમીરસર ખાલી હતો, એટલે આ વખતે મેળો જામશે એવું અમને